જય શ્રી કૃષ્ણ. મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે બનાવવાના છે છોલે ભટુરે અને મારી ઘરે આવી ગયા છે મારા માસી. એક નંબર છોલે ભટુરે બનાવે છે. એની રેસીપી પણ એકદમ જોરદાર હોય છે. તો જોજો બધા, અને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો બનાવીએ આપણે છોલે ભટુરે. છોલે ભટુરે બનાવવા માટે જોઈએ કાબુલી ચણા. એને આપણે 6-7 કલાક પહેલાં પલાળી દીધા હતા. હવે એને બાફી લેવાના છે. તો આ ચણાને મેં 6-7 કલાક પાણીમાં પલાળી દીધા હતા. તો તમે જોઈ શકો છો આમ નખ મારોને તૂટી જાય છે. તો આ હવે બાફી લેવાના છે. 2 વાટકી ચણા લીધા છે, એને બાફી લેવાના છે. અને 2 ગ્લાસ પાણી નાખવાનું છે બાફવા માટે. આપણે એને સારી રીતે બાફી લઈશું. ગેસ પર મૂકી દઈશું. 2-3 ઇંચી નાખી દઈશું. 2 ચમચી નમક નાખી દઈશું. તેલના ટીપા નાખી દઈશું. મીઠું અને ચમચી હળદર નાખી દઈશું. બસ એને બાફવા માટે બંધ કરી દઈશું. 2-3 વિસલ થાય તે લઈ લઈશું. તો ચણા બફાઈ ગયા છે અને 5 વિસલ કરી હતી. તમે જોઈ શકો છો સરસ મજાના ચણા બફાઈ ગયા છે. તો સરસ મજાના આપણા ચણા બફાઈ ગયા છે. આ ચણાને બાફવામાં 15 થી 20 મિનિટનો ટાઈમ લાગ્યો છે. છોલે વઘારવા માટેનો મસાલો થઈ ગયો છે. આ છે તેજ પત્તા, આદુ લસણની પેસ્ટ, છોલેનો મસાલો, લીલા ધાણા, આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, પનીર, કાજુ બદામનો ભૂકો, અને આ જે પનીર છે એને છેલ્લે આપણે છીણી નાખવાનું છે. કાંદા ટામેટાની ગ્રેવી છે, આપણે જ્યુસ મશીનના મિક્સર જારમાં ક્રશ કરી નાખી છે. છોલે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. એમાં નાખી દેવાના છે આટલા તેજ પત્તા. હવે નાખશું આદુ લસણની પેસ્ટ. લસણ થોડી વાર ખાવા દેવાનું એટલે કાચું ન. હવે નાખી દઈશું આદુ મરચાંની પેસ્ટ. હવે બધા મસાલાને સાતળી લઈશું. મસાલા સતળાઈ ગયા છે. કાંદા ટામેટાની ગ્રેવી એડ કરી દઈશું. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આને થોડી વાર થવા દઈશું. તો ચણા બાફતી વખતે આપણે મીઠું નાખ્યું હતું એટલે ગ્રેવીમાં થોડુંક જ નાખવાનું છે. એમાં નાખશું હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર. હવે મિક્સ કરી લઈશું. તો બધા મસાલાને થોડી વાર ચડવા દેવાના છે. તમે જોઈ શકો છો મારો મસાલાની ગ્રેવી સરસ રીતે ઉકળી ગઈ છે. હજી આને થોડું ખાવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી. તમે જોઈ શકો છો આપણું તેલ એકદમ સરસ મજાનું છૂટું પડી ગયું છે. હવે એમાં નાખી દઈશું આપણે આ છોલેનો મસાલો. છોલેનો મસાલો નાખ્યો એટલે એને પણ 2 મિનિટ માટે એમાં ખાવા દેવાનું છે. તો મારી આ છોલેની રેસીપી જોઈને તમે બધા ઘરે જરૂર ટ્રાય કરજો. એટલી મસ્ત સુગંધ આવી રહી છે કે ના પૂછો વાત. સરસ મજાની ગ્રેવી મારી તૈયાર થઈ ગઈ છે. તો આપણા સરસ મજાના મસાલા ચડીને તૈયાર થઈ ગયા છે. હવે એમાં છોલે નાખી દઈશું. સરસ રીતે બધું મિક્સ કરી લઈશું.
હવે આને 5 મિનિટ ઉકાળવા દેવાનું છે. હવે આ કાજુ બદામને મેં મિક્સરમાં ક્રશ કરી નાખ્યા હતા એ નાખી દઈશું. કાજુ બદામનો ભૂકો નાખવો એ ઓપ્શનલ છે. તમને ન ભાવે તો સ્કીપ પણ કરી શકો છો. હવે કટ કરેલા પનીર એડ કરી દઈશું. પનીરને છોલે સાથે થોડી વાર ઉકળવા દેશું, જેથી પનીર પણ મસાલા સાથે એકદમ મિક્સ થઈ જાય અને મસાલાનો સરસ સ્વાદ બેસી જાય. તો હવે આ કટ કરેલા લીલા ધાણા નાખી દેવાના છે. હવે આ પનીર છીણી દેવાનું. હવે સરસ મજાનું બધું મિક્સ કરી લઈશું અને હવે આપણું છોલે પનીરનું શાક તૈયાર થઈ ગયું છે. તો ભટુરે બનાવવા માટે લઈ લીધો છે મેંદાનો લોટ, પણ આજે અમારી ઘરે મહેમાન છે એટલે આજે બધી સામગ્રીની ક્વોન્ટિટી મારે વધારે, તમારી રીતે ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો. ભટુરેનો લોટ બાંધવા માટે લઈ લીધો છે 1 વાટકી રવો, 1 વાટકો દહીં, થોડુંક ખાવાનો સોડા અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડીક ખાંડ. હવે એમાં નાખી દઈશું દહીં, થોડોક રવો, સોડા, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડીક ખાંડ. મોણ માટે નાખી દઈશું તેલ. હવે થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું. થોડું પાણી નાખીને સ્મૂથ એવો લોટ બાંધી લેશું. આપણે રેસ્ટ માટે મૂક્યો તો સરસ મજાનો ફૂલીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં નાખી દઈશું થોડું તેલ અને બરાબર આ લોટની માલિશ કરી નાખવાની છે. ભટુરે વણવા માટે એક મોટો જબર લુગો લઈ લીધો છે. હવે આપણે પાટલી પર તેલ લગાવી દેવાનું છે. તો તમને બતાવું એ રીતે મેં ભટુરે વણી લીધા છે. હવે એને તળી લેશું. તો આ રીતે થોડું ઉપર પ્રેસ કરતું રહેવાનું એટલે આપણું ભટુરે એકદમ ફૂલી જાય. તો આ મારી અમુક ટ્રીકથી તમે લોટ બાંધશો તો આવા મારી જેવા ફૂલેલા ભટુરે તૈયાર થઈ જશે. તો આ મારી ભટુરે ફૂલીને તૈયાર થઈ ગયો છે. તો મારી બધી રેસીપી તમે જોઈ જ છે, એકદમ સહેલી ને સરળ હોય છે. તો હવે આગળ રેસીપી મારે શું બનાવવી તમે કમેન્ટ કરજો તો જરૂર હું બનાવીશ. તમે જોઈ શકો છો સરસ મજાના ફૂલેલા મારા ભટુરે બનીને તૈયાર થઈ ગયા છે.
બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો બધા જમવા. તો આ છે છોલે પનીરનું શાક, ફૂલેલા ભટુરે, કોબીજ, ગાજર અને કાકડી. આ મારી છોલે પનીર અને ભટુરેની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.